टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર જામનગરમાંથી કે જ્યાં યુદ્ધની સ્થિતિને જોતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે। રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરાયું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું। જે યુદ્ધ જેવી સ્થિતિ છે તેને લઈને તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। જામનગરના હાલ રેલવે સ્ટેશન ઉપર આપણે છે કે જ્યાં તમામ સુરક્ષા એજન્સીઓ છે, જે બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે અને જે રેલવે પોલીસ છે, તે ત્રણેય એજન્સીઓ દ્વારા જેટલા પણ જે જાહેર સ્થળો છે ત્યાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહ્યું છે। બહારથી આવતી જે ટ્રેનો છે, પ્રપ્રાંતીય જે લોકો છે તેનું વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત જે સામાન છે તેનું પણ હાલ ચેકિંગ જામનગરના રેલવે સ્ટેશન ઉપર કરવામાં આવી રહ્યું છે। લોકોનું વેરિફિકેશન જે છે તેની કામગીરી હાલ ચાલી રહી છે। જેટલા પણ જે લોકો હોય કે કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તેનું સઘન ચેકિંગ જે સુરક્ષા એજન્સી છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે। દરિયાઈ માર્ગે જામનગર પાકિસ્તાનથી ખૂબ નજીક હોવાના કારણે તમામ એજન્સીઓ હાલ સતર્ક બની છે અને આ પ્રકારના જાહેર સ્થળો ઉપર ચેકિંગની કામગીરી કરવામાં આવી છે। અનિલ ગોહિલ સાથે દિવેશ વાયડા, TV9 જામનગર।